નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણે સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો વરસાદનું જોર વધશે, 4 દિવસ સાવધાન। જી હા મિત્રો, 10 થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદી માહોલ રહેશે। આ સમયગાળા દરમિયાન ગાંધીનગર, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા જેવા જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આશંકા છે। ત્યારબાદ આગળ જોઈએ તો 5 વર્ષ સુધી મળશે દર મહિને 9,000 રૂપિયા। જી હા મિત્રો, જો તમે અને તમારા જીવનસાથી એવી સુરક્ષિત રોકાણ યોજના શોધી રહ્યા છો જેમાં દર મહિને નિશ્ચિત આવક મળતી રહે, તો પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ એક સારો વિકલ્પ બની શકે છે। આ કેન્દ્ર સરકાર સમર્થિત સ્મોલ સેવિંગ્સ યોજનામાં પતિ પત્ની સંયુક્ત ખાતું ખોલીને રોકાણ કરી શકે છે અને મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરવા પર દર મહિને 9,250 સુધીની નિશ્ચિત આવક મેળવી શકે છે। હાલના નિયમો મુજબ સંયુક્ત ખાતામાં કુલ રૂપિયા 15 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે। જો દંપતી આ મહત્તમ મર્યાદા સુધી રોકાણ કરે તો તેમને વર્ષ દરમિયાન 1,11,000 રૂપિયાનું જે વ્યાજ છે તે મળવાપાત્ર થાય છે, એટલે કે દર મહિને 9,250ની નિશ્ચિત આવક મળશે અને આ યોજનામાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક ખાતું ખોલાવી શકે છે। ઉપરાંત 2 અથવા 3 પુખ્ત વ્યક્તિઓ મળીને સંયુક્ત ખાતું પણ ખોલાવી શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો યુદ્ધની અસર, વૈશ્વિક લેવલે મંદી। જી હા મિત્રો, અમેરિકા ઈરાન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં તણાવની અસર ભારતના વિદેશી વેપાર પર સતત પડી રહી છે। ફેબ્રુઆરી પછી હોર્મુઝ સામુદ્રધુનીના માર્ગે થતી ભારતની નિકાસ લગભગ ઠપ થઈ ગઈ છે। આના કારણે યુરોપ, પશ્ચિમ એશિયા અને અન્ય ઘણા દેશોમાં માલ સામાન મોકલવા માટે લાંબો વૈકલ્પિક સમુદ્રી માર્ગ અપનાવવો પડી રહ્યો છે। આનાથી માલ સામાનની હેરફેરનો ખર્ચ, સમય અને જોખમ ત્રણેય વધી ગયા છે। આનાથી સપ્લાય ચેન પ્રભાવિત થઈ રહી છે। એન્જિનિયરિંગ સામાન, કેમિકલ, ટેક્સટાઇલ, રેડીમેડ ગાર્મેન્ટ, સમુદ્રી ઉત્પાદનો, કૃષિ, ફાર્માસ્યુટિકલ અને ઓટો કોમ્પોનન્ટ જેવા ક્ષેત્રો પર સૌથી વધુ અસર પડી રહી છે। ફિયોના મહાનિર્દેશક અને સીઈઓ ડૉક્ટર અજય સહાય જણાવે છે કે ફેબ્રુઆરી પછી હોર્મુઝના માર્ગે નિકાસ પૂરેપૂરી બંધ છે। યુદ્ધના કારણે સમુદ્રી માર્ગ બદલવાને લીધે કન્ટેનર અને જહાજોની ભારે અછત સર્જાય છે, જેનાથી ઓર્ડરની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે। ઘણા વિદેશી ખરીદદારો ઓર્ડર રદ કરી રહ્યા છે અથવા તો બીજા દેશોમાંથી ખરીદી કરી રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો આટલી વસ્તુઓ મોંઘી થશે। જી હા મિત્રો, સપ્ટેમ્બરથી રોજિંદા વપરાશની વસ્તુઓ થશે મોંઘી। એફએમસીજી પ્રોડક્ટના નવા ભાવ માટે તૈયાર રહેજો। ગૃહિણીઓનું બજેટ ખોરવાશે। સપ્ટેમ્બરથી સાબુ, બિસ્કિટ અને ડિટર્જન્ટ મોંઘા થવાના સંકેત છે।
મોંઘવારીના માર વચ્ચે સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓના ઘરના રસોડાના બજેટ પર સપ્ટેમ્બર મહિનાથી વધુ એક નવો બોજ પડવા જઈ રહ્યો છે. દેશની અગ્રણી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે મિત્રો FMCG કંપનીઓ પોતાના પ્રોડક્ટ્સના ભાવ વધારવાની ગંભીરતાપૂર્વક તૈયારી કરી રહી છે. પરિણામે સવારના ચા બિસ્કિટથી લઈને રોજિંદા વપરાશના સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ પાવડર, આ બધા જે પાવડર છે તે તમામ વસ્તુઓ માટે ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડશે. કંપનીઓ મુજબ વૈશ્વિક અને ભૂરાજકીય અનિશ્ચિતતાઓને કાચા માલના પુરવઠા પર માઠી અસર પડી છે. ખાસ કરીને ખાદ્ય તેલ, પામ ઓઇલ અને ખાંડ જેવી મૂળભૂત સામગ્રીના ભાવમાં સખત વધારો થયો છે. સાથોસાથ ઈંધણના વધતા દરોને કારણે પરિવહન ખર્ચ પણ ઘણો વધી ગયો છે. આ તમામ પરિબળોને લીધે કંપનીઓ પર પોતાના પ્રોફિટ માર્જિન બચાવવાનું ભારે દબાણ ઊભું થયું છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતોને આખા ભારતના ખેડૂતોનો સાથ. જી હા મિત્રો, જેતપર ખેડૂત આંદોલનમાં રાકેશ ટિકૈતની એન્ટ્રી. જી હા દોસ્તો, હવે રાકેશ ટિકૈત કોણ છે એ વિસ્તારથી જોઈએ તો મોરબીમાં વીજલાઇનના વળતર મુદ્દે લડત ચલાવી રહેલા જેતપરના ખેડૂતોના આંદોલનને હવે ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતનું સમર્થન મળ્યું છે. રાકેશ ટિકૈતે આજે જેતપર ખેડૂત આંદોલનની છાવણીની મુલાકાત લઈને ખેડૂતો સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી અને સાથે ખેડૂતોની લડાઈને સંપૂર્ણ તૈયારી સાથે સમર્થન જાહેર કર્યું છે. રાકેશ ટિકૈતે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે સંયુક્ત કિસાન મોરચો તમારી સાથે છે. ખેડૂત પર અત્યાચાર કરવામાં આવશે તો અમે ચૂપ નહીં રહીએ. તેમણે વધુમાં ચેતવણીમાં સ્વરમાં કહ્યું કે જો અહીંયા ખેડૂતો પર અત્યાચાર થશે તો મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પોલીસ મથકો બંધ થશે અને ઘેરી લઈશું. ખેડૂતો દિલ્હીની ચારે તરફ રહે છે, જરૂર પડશે તો દિલ્હીને પણ ઘેરવાની તૈયારી છે. જેતપર ખેડૂત આંદોલન છાવણીની મુલાકાત બાદ મોરબીના ખેડૂત મહાસભાનું આયોજન યોજવામાં આવ્યું હતું, જેમાં વીજલાઇન માટે જમીન અને વળતર મુદ્દે ટિકૈતે સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે કોઈ કમિટી સરકાર શું ભાવ નક્કી કરી શકે છે? કંપનીઓને જમીન જોઈએ છે તો કંપનીઓ ખેડૂત સાથે બેસીને વાત કરવી જોઈએ. ખેડૂતની ઈચ્છા હશે તો સોદો થશે. ત્યારબાદ આગળ જોઈએ તો શું 1 તારીખથી 1000 રૂપિયાનો સિલિન્ડર 2900 રૂપિયામાં મળશે? ખાસ જોઈ લો, એલપીજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો માટે 16 ઓગસ્ટની eKYC ડેડલાઇન અને ત્યારબાદ ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ 1000 રૂપિયાથી વધીને 2900 રૂપિયાની થવાની વાત સોશિયલ મીડિયા અને કેટલાક અહેવાલોમાં ઝડપથી ફેલાઈ રહી છે. જોકે આ દાવાને લઈને મહત્ત્વની સ્પષ્ટતા જરૂરી છે. ઉપલબ્ધ સત્તાવાર માહિતીમાં એવો કોઈ રાષ્ટ્રવ્યાપી નિયમ મળતો નથી કે 16 ઓગસ્ટ પછી eKYC ન કરાવનાર દરેક ગ્રાહકને ઘરેલું સિલિન્ડર સીધો કોમર્શિયલ દરે 2900 રૂપિયામાં જ મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો 15 ઓગસ્ટથી વાહન નિયમોમાં ફેરફાર. જી હા મિત્રો, યુનિયન મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા જન વિશ્વાસ કાયદો 2026ની અમલવારી વિશેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ નવા સુધારા હેઠળ
15 ઓગસ્ટથી મોટર વ્હીકલ એક્ટ હેઠળના નાના મોટા ટ્રાફિક ઉલ્લંઘનોને ગુનામુક્ત એટલે કે ડિક્રિમિનલાઇઝ કરવામાં આવશે, તેમજ એને કમ્પાઉન્ડેબલ એટલે કે દંડ ભરીને સમાધાન યોગ્ય બનાવવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર મોટર વાહન કાયદાની કલમ 200 અંતર્ગત કલમ 177A નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રાફિકના સામાન્ય નિયમોનો ભંગ, લેનની શિસ્ત ન જાળવવી અને રોડ સાઇડના ઉલ્લંઘન જેવા નાના ગુનાઓ આવરી લેવામાં આવ્યા છે. હવે આ નિયમ ભંગ બદલ ડ્રાઈવરોએ કોઈ ફોજદારી અદાલતના કે કોર્ટના ધક્કા ખાવા નહીં પડે. ડ્રાઈવરો ઈ ચલન અથવા અધિકૃત માધ્યમો દ્વારા નિર્ધારિત દંડની રકમ ભરીને સ્થળ પર જ કેસનો નિકાલ કરી શકશે. સરકારના આ મહત્વપૂર્ણ સુધારાથી વાહન માલિકો, ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત મળશે. ત્યારબાદ આગળ જોઈએ તો ગરીબ લોકોને ભણવા માટે સહાય. જી હા મિત્રો, પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 10 લાખ સુધીની લોન પર 3% વ્યાજ છૂટ. આ રીતે કરો ઓનલાઈન અરજી. તો જોઈ લો મિત્રો, હાયર એજ્યુકેશન એટલે કે મિત્રો ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન દરેક હોશિયાર વિદ્યાર્થીનું હોય છે, પરંતુ ઘણીવાર પૈસાની તંગી અને આર્થિક મુશ્કેલીઓના કારણે બાળકોને પોતાના પગલાં પાછા ખેંચવા પડે છે. પરંતુ હવે આર્થિક સ્થિતિ કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં અડચણ નહીં બની શકે. તાજેતરમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ આ યોજનાની પ્રગતિ સાથે જોડાયેલા કેટલાક અત્યંત પ્રોત્સાહક આંકડા શેર કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર 21 જુલાઈ 2026 સુધીમાં આ યોજનાના માધ્યમથી દેશભરમાં 1,12,817થી વધુ એજ્યુકેશન લોન મંજૂર કરવામાં આવી ચૂકી છે. ત્યાર પછી આગળ જોઈએ તો આ ખેડૂતોને નહીં મળે 2000નો હપ્તો. ખાસ જોઈ લેજો મિત્રો, નિયમો અનુસાર ઘણા લોકો આ યોજનાના દાયરામાં આવતા નથી. આ જ કારણ છે કે માત્ર જમીન તમારા નામે હોવાથી પીએમ કિસાનના પૈસા મળવાનું નક્કી થઈ જતું નથી. અને ખેડૂતની નોકરી, આવક અને પરિવારની આર્થિક સ્થિતિ પણ જોવામાં આવે છે. તેથી જો તમે આ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો સમયાંતરે તમારી પાત્રતા ચકાસતા રહેવું જરૂરી છે. ખોટી માહિતીના આધારે પૈસા મળતા રહેશે તો પાછળથી તેને રકમ પરત કરવાની નોબત પણ આવી શકે છે. સરકારી નોકરી અને પેન્શન ધારકો માટે અલગ નિયમો છે. જે વિસ્તારથી જોઈએ તો પીએમ કિસાન યોજનામાં ખેતીની જમીન હોવી જરૂરી છે, પરંતુ તેની સાથે બીજી શરતો પણ લાગુ પડે છે. જો ખેડૂત કે તેના પરિવારનો કોઈ સભ્ય સરકારી નોકરીમાં હોય તો તેને પીએમ કિસાનનો લાભ મળી શકે નહીં. ને આ જ રીતે કેટલાક બંધારણીય કે સરકારી હોદ્દા પર રહી ચૂકેલા લોકો પણ આ યોજનામાં દાયરા બહાર છે. સરકારી પેન્શન મેળવનારાઓને આ કેટલીક શરતો લાગુ થાય છે. આ સિવાય જે ખેડૂતો ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો ભરે છે તેમને પણ પીએમ કિસાનના પૈસા આપવામાં આવતા નથી. ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાં હવે નોકરીઓ વધશે. જી હા મિત્રો, રોજગારીનો આવશે પૂર. લોકસભામાં પાસ થયેલા આ નવા બિલથી ભારતમાં બદલાઈ જશે મેન્યુફેક્ચરિંગનું ચિત્ર. જી હા મિત્રો, વૈશ્વિક ટેક જાયન્ટ્સ માટે ભારતે ખોલ્યા લાલ જાજમ. ટેક્સના નિયમો બદલાયા અને જાણો દેશને શું થશે મોટો ફાયદો. તો ભારત સરકાર વૈશ્વિક સ્તરે દેશને મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી હબ બનાવવા માટે ટેક્સ પોલિસીમાં
મોટા ફેરફારો કરી રહી છે. હાલમાં જ લોકસભામાં પસાર કરાયેલ ટેક્સેશન એન્ડ અધર લોઝ એટલે કે મિત્રો અમેન્ડમેન્ટ બિલ 2026 એ દિશામાં એક ઐતિહાસિક પગલું છે. આ નવા બિલનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરની મોટી કંપનીઓને ભારતના લાંબા ગાળાના રોકાણ માટે આકર્ષિત કરવાનો છે, જેમાં ખાસ કરીને 2 વ્યૂહાત્મક ક્ષેત્રો ડેટા સેન્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખાતર માટે અડધી રાતથી લાઈન. જી હા મિત્રો, ભરૂચ જિલ્લામાં જંબુસરમાં ખાતરની અછત વચ્ચે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને રાતથી જ વિતરણ કેન્દ્ર બહાર કતારમાં ઊભા રહેવાની કરજ પડી હતી. સવારે પોતાનો નંબર જળવાઈ રહે તે માટે કેટલાક ખેડૂતોએ લાઇનમાં ચપ્પલ મૂકીને જગ્યા રોકી રાખી હતી. ખાતરનો જથ્થો મર્યાદિત હોવાની જાણ થતાં કેન્દ્ર પર ખેડૂતોની ભીડ સાથે રોષ અને હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી.